સેના લડી રહી છે અને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપી રહી છે। તો અલગ અલગ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કે જે હું હમણાં પહેલા જે કહી રહી હતી તેને સાબિતી આપી રહ્યા છે। જે રીતે શ્રીનગરમાં પણ જે રીતે ડ્રોનથી હુમલો કરવામાં આવી રહ્યો છે તેને તોડી પાડવામાં આવ્યું છે, બોમ્બના 2 ટુકડા કરી દેવામાં આવ્યા છે, પાકિસ્તાન પર કાર્યવાહી થઈ રહી છે। ડ્રોનના ટુકડા અમૃતસરમાંથી પણ મળ્યા છે, જમ્મુ નજીક પણ જ્યારે એક બ્લાસ્ટ જે કરવામાં આવ્યો હતો તેના પણ એ દ્રશ્યો છે। ડ્રોનના ટુકડા ડ્રોન હુમલાની સાબિતી આપી રહ્યા છે પંજાબમાં પણ, અને પંજાબમાં અત્યારે સેન્સિટિવ જે પરિસ્થિતિ છે તેને પહોંચી વળવા માટે સેના અત્યારે પૂરતી તમામ ત્યાં સેનાના જવાનો છે અને સેના પૂરતી તાકાતથી લડી રહી છે, પાકિસ્તાનને આ જવાબ આપી રહી છે। તો ક્યાંક ડ્રોનના ટુકડા, ક્યાંક બોમ્બના ટુકડા, ક્યાંક મિસાઇલના ટુકડા મળ્યા છે અને આ છે પાકિસ્તાનની નાપાક હરકતની આ સાબિતી છે। આ વચ્ચે જ લાહોરમાં પણ એક બ્લાસ્ટ થયો છે અને તેના પણ દ્રશ્યો આપણી પાસે આવી રહ્યા છે। તો લોન્ચ પેડને પણ તોડી પાડવામાં આવ્યો છે પાકિસ્તાન તરફથી જે કરવામાં આવ્યો છે। પોખરણમાં પણ પાકિસ્તાનની મિસાઇલ આપણને જોવા મળી હતી। તો આ સાથે જ અલગ અલગ મોરચે આ જે પરિસ્થિતિ અત્યારે જે છે પાકિસ્તાન તરફથી જે હરકતો કરવામાં આવી રહી છે તેને લઈને પણ અલગ અલગ મોરચે અત્યારે મિટિંગ પણ ચાલી રહી છે। તો રાજનાથ સિંહ પણ અત્યારે મિટિંગ કરી રહ્યા છે, તેમના આવાસ પર સીડીએસ પહોંચ્યા છે અને તેઓ અત્યારે મિટિંગ કરી રહ્યા છે તેમની સાથે પણ। બીજા દ્રશ્યો આપને બતાવી રહ્યા છે, દેશભરના આ દ્રશ્યો છે। તો અમૃતસર પાકિસ્તાન, આ સાથે જ પાકિસ્તાનમાં કઈ રીતે આતંકી લોન્ચ પેડનો ખાત્મો કરવામાં આવ્યો છે તેના દ્રશ્યો છે, રામબનના દ્રશ્યો, રાવલપિંડીના પણ દ્રશ્યો છે, પાકિસ્તાન પણ અત્યારે ભડકે જે બળી રહ્યું છે તેના આ દ્રશ્યો છે। તો પાકિસ્તાનને વળતો પ્રહાર ભારત તરફથી કઈ રીતે મળી રહ્યો છે એની આ સાબિતી છે। એના આ દ્રશ્યો આપ જોઈ શકો છો કે જ્યારે પાકિસ્તાન તેને હવામાં ડ્રોન ઉડાવે છે તો હવામાં જ આપણે તેને નાશ કરી દઈએ છીએ અને એટલું જ નહીં, ત્યાં પણ સીધી સ્ટ્રાઇક આપણે ત્યાં પણ કરી રહ્યા છે, પાકિસ્તાનની અંદર ઘૂસીને પણ તેની સ્ટ્રાઇક કરી રહ્યા છે। એટલે કે ડ્રોનથી હુમલો કરવાની વાત હોય કે પછી એરબેઝને, પાકિસ્તાનનું એરબેઝ ધ્વસ્ત કરવાની વાત હોય, તમામ મોરચે ભારતીય સેના સક્ષમ છે, શક્તિશાળી છે અને ક્યાં ક્યાં ડ્રોન હુમલા થયા છે તે પણ જો લો। શ્રીનગર, જમ્મુ કાશ્મીરમાં પણ હુમલા થયા છે, આ સાથે ભુજમાં પણ હુમલા થયા છે। ખાસ કરીને ગુજરાતના જે સીમાવર્તી ઇલાકાઓ છે એટલે કે વિસ્તારો જે છે ત્યાં અત્યારે ખાસ ચોકસાઈ છે। રાજનાથ સિંહના નિવાસસ્થાને પહોંચ્યા છે સીડીએસ અને તેમની સાથે આ મિટિંગ, સીડીએસ અનિલ ચૌહાણ મળવા માટે પહોંચ્યા છે। ત્યાં પણ અત્યાર સુધીની જે પરિસ્થિતિ છે તેનાથી રાજનાથસિંહને અવગત કરાવવામાં આવશે અને આગળની પરિસ્થિતિ હવે કઈ રીતે ટેકલ કરવી છે તેને લઈને પણ સલાહ સૂચન આ સાથે માહિતગાર કરવામાં આવશે। તો મિટિંગોનો દોર તો સતત ચાલતો જ રહેશે અત્યારે, એ પછી સેનાની મિટિંગ હોય, સંરક્ષણ મંત્રી સાથે આ મિટિંગ હોય કે પછી ગુજરાતની વાત કરીએ તો મુખ્યમંત્રીની આ મિટિંગ હોય, કારણ કે અત્યારે જે વાત કરવામાં આવે તો અત્યારે તમામ મોરચે એક થઈને લડવાની વાત છે, એક થવાની વાત છે અને એક થઈને સામે તેમને હરાવવાની વાત છે। તો પાકિસ્તાનનો ડ્રોન લોન્ચ પેડ તબાહ કરી નાખવામાં આવ્યો છે, પાકિસ્તાનને મોટા ઝટકા આપવામાં આવી રહ્યા છે, ફતેહ-2 મિસાઇલનો નાશ કરવામાં આવ્યો છે। સિયાલકોટ પાડ લુનીમાં આતંકવાદી લોન્ચ પેડ તબાહ કરવામાં આવ્યો છે। નૂર ખાન એરબેઝ પર અનેક ફાઇટર જેટનો ખાત્મો કરવામાં આવી રહ્યો છે। ભારતીય સેનાએ JF-17, F-16 ને તોડી પાડ્યા હતા, જે તેની સૌથી વધારે પાકિસ્તાન માનતું હતું કે શક્તિ તેની હોય તો આ ફાઇટર જે પ્લેન છે તેની છે, પરંતુ તેને જ તોડી પાડવામાં આવ્યા હતા। તો પાકિસ્તાન તરફથી મોકલેલા તમામ ડ્રોનને પણ નાબૂદ કરવામાં આવ્યા છે। તો આ તમામ મોરચે અત્યારે લડાઈ ચાલી રહી છે। રાજનાથ સિંહના નિવાસસ્થાને પણ અત્યારે સીધી સેનાની પ્રેસ કોન્ફરન્સ। Shri Vikram Mishri on the ongoing developments around Operation Sindoor. We are also joined by Colonel Sofia Qureshi and Wing Commander Vyomika Singh for this briefing. With that, sir, the floor is over to you. Thank you. Indeed, good morning. Namaskar. Sorry to keep you all waiting. जैसा कि हम पिछले 2-3 प्रेस ब्रीफिंग्स में भी बता चुके हैं, ये पाकिस्तानी गतिविधियां हैं पिछले 2-3 दिन से, जो एक एस्केलेटरी तौर पे देखी जा रही हैं और प्रोवोकेटिव तौर पे देखी जा रही हैं।
I've said on numerous earlier occasions, it is Pakistani actions that have constituted provocation and escalation. In response, and I repeat, in response, India has defended and reacted in a responsible and measured fashion to these provocations and these escalations by the Pakistani side. Earlier this morning, we saw a repeat of this escalatory and provocative pattern, and I'll invite Colonel Sophia Qureshi and Wing Commander Vyomika Singh to update you on the developments since early this morning. Colonel Qureshi. थैंक यू सर। नमस्कार। पाकिस्तान सेना ने पूरी पश्चिम मोर्चे पर लगातार आक्रामक गतिविधियां जारी रखी। उसमें यूकैव ड्रोन, लॉन्ग रेंज वेपन्स, लॉइटरिंग म्यूनिशंस और लड़ाकू विमानों का उपयोग कर भारतीय सैन्य ढांचे को निशाना बनाया। नियंत्रण रेखा पर भी ड्रोन घुसपैठ और भारी कैलिबर हथियारों से गोलाबारी की। अंतर्राष्ट्रीय सीमा और एलओसी पर श्रीनगर से नलिया तक 26 से अधिक स्थानों पर हवाई घुसपैठ के प्रयास किए गए। भारतीय सशस्त्र बलों ने अधिकांश खतरों को सफलतापूर्वक निष्क्रिय किया। फिर भी वायु सेना स्टेशनों पर उधमपुर, पठानकोट, आदमपुर और भुज बठिंडा स्टेशन, इन सब पर उपकरण व पर्सनल्स को हानि पहुंचाई। मैं ये भी बताना चाहती हूँ कि पाकिस्तान ने हाई स्पीड मिसाइल सुबह 1:40 पर इस्तेमाल करके पंजाब के एयरबेस स्टेशन को दागने की कोशिश की। एक निंदनीय और अनप्रोफेशनल एक्ट के तहत पाकिस्तान ने श्रीनगर, अवंतीपुर और उधमपुर के वायु सेना अड्डों पर चिकित्सा केंद्र और स्कूल परिसर को निशाना भी बनाया, जिससे उसके द्वारा सिविल इंफ्रास्ट्रक्चर पर हमला करने की गैर जिम्मेदाराना प्रवृत्ति फिर उजागर हुई। पाकिस्तान द्वारा सैन्य ठिकानों को जानबूझकर निशाना बनाने के पश्चात भारतीय सशस्त्र बलों ने त्वरित व सुनियोजित जवाबी हमले किए। टेक्निकल इंस्टॉलेशन, कमांड एंड कंट्रोल सेंटर्स, रडार साइट्स और हथियार भंडार को चुनकर निशाना बनाया गया। रफीकी, मुरीद, चकलाला, रहमियार खान, सुकूर और चुनिया स्थित पाक सैन्य ठिकानों पर एयर लॉन्च सटीक हथियारों व लड़ाकू जेट से प्रहार किए गए। पसूर स्थित रडार साइट और सियालकोट का एविएशन बेस भी प्रिसीजन अम्यूनिशन से टारगेट किए गए। इन कार्रवाइयों के दौरान भारत ने कम से कम कोलैटरल डैमेज की क्षति सुनिश्चित की। चिंता का विषय यह रहा कि पाकिस्तान ने लाहौर से उड़ान भरने वाले नागरिक विमानों की आड़ लेकर अंतर्राष्ट्रीय हवाई मार्गों का दुरुपयोग किया ताकि वे अपनी गतिविधियां छिपा सके। ऐसी चालों ने भारतीय वायु प्रतिरक्षा तंत्र को नागरिक सुरक्षा सुनिश्चित करते हुए अत्यधिक संयम के साथ कार्य करने के लिए विवश किया। साथ ही साथ पाकिस्तान ने मिस इंफॉर्मेशन का सहारा लेते हुए आदमपुर स्थित S-400 प्रणाली, सूरतगढ़ व सिरसा के हवाई अड्डों, नगरोटा के ब्रह्मोस बेस, देहरागिरी के तोपखाना पोजीशन तथा चंडीगढ़ के अग्रिम गोला बारूद डिपो को नष्ट करने के झूठे दावे सोशल मीडिया पर फैलाए। भारत इन फॉल्स नैरेटिव्स को पूर्णतः खारिज करता है। नियंत्रण रेखा पर पाकिस्तान ने ड्रोन घुसपैठ और भारी तोपखाना गोलाबारी के कई प्रयास किए। कुपवाड़ा, बारामूला, पुंछ, राजौरी और अखनूर सेक्टर्स में तोप, मोर्टार एवं हल्के हथियारों से भीषण गोलाबारी जारी रही। भारतीय सेना ने प्रभावी व तुलनात्मक प्रत्युत्तर देते हुए पाक सेना को काफी क्षति पहुंचाई। पाकिस्तान सेना के अग्रिम क्षेत्रों में सैनिकों की डिप्लॉयमेंट बढ़ती दिख रही है, जो स्थिति को और भड़काने की मंशा दर्शाती है। भारतीय सशस्त्र बल पूर्ण परिचालन तत्परता की स्थिति में है। अभी तक सभी शत्रुतापूर्ण कार्रवाइयों का प्रभावी ढंग से सामना कर उपयुक्त जवाब दिया गया है। भारतीय सशस्त्र बल
दोहराते हैं कि वे तनाव वृद्धि नहीं चाहते, बशर्ते पाकिस्तान भी ऐसा ही व्यवहार करे। आखिर में आपको कुछ वीडियो दिखाना चाहती हूँ जहां पर इंडियन आर्मी के वेपन्स LOC पर पाक के एसेट्स को ध्वस्त करते नजर आ रहे हैं। स्क्रीन में आप देख सकते हैं इस वीडियो को। धन्यवाद। जय हिंद। Commander Singh. Pakistan military continued with its provocations, carrying out aggressive actions employing multiple threat vectors all along the western border. Pakistan employed UCAV, drones, long-range weapons, loitering munitions and fighter aircrafts to target civilian areas and military infrastructure. Pakistan military also resorted to air intrusions using drones and firing of heavy caliber weapons along the line of control. Along the international border and the line of control, air intrusion and several harassment attacks were also attempted from Srinagar till Nalia at more than 26 locations. Indian Armed Forces successfully neutralized these threats and majority of the vectors. However, limited damage was sustained to equipment and personnel at Indian Air Force stations at Udhampur, Pathankot, Adampur and Bhuj. There were also several high-speed missile attacks noticed subsequently after 0140 hours in the night at several air bases in Punjab. In a deplorable cowardly act, targeting of civilian infrastructure also had taken place, where Pakistan attacked the Medicare Center and school premises at the air bases of Srinagar, Avantipur and Udhampur, yet again displaying irresponsible targeting of our civilian infrastructure. In a swift and calibrated response, Indian Armed Forces carried out precision attacks only on identified military targets. These included technical infrastructure, command and control centers, radar sites and weapon storage areas. Pakistan military targets at Rafiqi, Murid, Chaklala, Rahim Yar Khan, Sukur and Chunya were engaged using air-launched precision weapons from our fighter aircraft. Radar sites at Pasroor and Sialkot Aviation Base were also targeted using precision munitions. While carrying out these responses, India ensured minimum collateral damage. Pakistan has also attempted to execute a continued malicious misinformation campaign with claims of destruction of Indian S-400 system at Adampur, destruction of airfields at Suratgarh and Sirsa, BrahMos base at Nagrota, RT gun positions at Derangyari and Chandigarh forward ammunition depot, with heavy damages to other military stations being propagated on social media. India unequivocally rejects these false narratives being spread by Pakistan. Along the line of control also, Pakistan has attempted multiple air intrusions using drones and conducted shelling using heavy caliber RT guns, targeting civilian infrastructure and killing some civilians. Heavy exchange of artillery mortars and small arms fire in Kupwara, Baramulla, Poonch, Rajouri and Aknoor sectors continued. Indian Army has responded effectively and proportionately, causing extensive damage to Pakistan Army. Pak military has been observed to be moving their troops into forward areas, indicating offensive intent to further escalate the situation. Indian Armed Forces remain in a high state of operational readiness. All hostile actions have been effectively countered and responded appropriately. Indian Armed Forces reiterate their commitment to non-escalation, provided it is reciprocated by the Pakistan military. At the end, I would also like to show you a few images of Air Force bases in the Punjab sector
and Rajasthan sector, where it is mighty clear that we are debunking the Pakistani claims of causing destruction at these air bases. You can yourself see the normalcy in these airport stations. This is Sirsa, Suratgarh. The runways are intact. There are also time stamps, just notice, they are also time stamped. This is today. Yes. Thank you very much. Thank you. Thank you, Colonel Qureshi. Thank you, Wing Commander Singh. I just have a few points to make in closing. First of all, as you have seen, Pakistani claims about activities that they have undertaken continue to be heavy on lies, misinformation, and propaganda. And on top of that, this is peddled by Pakistani state agencies. The claims that they have made about attacking and destroying various places, various military installations and facilities, as has been pointed out by my colleagues here this morning, are completely false. The claim about the Air Force station in Sirsa being destroyed, completely false, as you've seen. The claim about the Air Force station in Suratgarh being destroyed, completely false again, as you have seen. There's a claim that has been made that the S-400 base at Adampur was destroyed, completely false once again. Claims have been made about large sections of Indian critical infrastructure, power systems, cyber systems, etc. being attacked and destroyed, completely false. I would urge all of you and all those who watch this not to be misled by this tissue of lies that is being peddled by the Pakistani state for obvious purposes. The second point that I wanted to emphasize is that Pakistan continues with its execrable and wanton campaign of targeting civilians and civilian infrastructure, especially in the states of Jammu and Kashmir and Punjab. There is also on its part a consistent attempt to sow discord between communities in India. As I said, there has been a particular focus in its targeting of civilian infrastructure and the population in Jammu and Kashmir and Punjab. Earlier this morning, Pakistan shelled the town of Rajouri, killing the additional District Development Commissioner Shri Rajkumar Thappa, adding to the civilian casualties and the damage in that state. We have also observed overnight damage to property and injuries to civilians in Firozpur and Jalandhar, among other places. Finally, as I said, Pakistani officials also continue to make ludicrous claims about India firing missiles towards Sri Amritsar Sahib. As I said, these lame attempts to divide India are doomed to failure. We have also seen in some of the remarks that have been shown on television that the Pakistani army spokesman seems to take great joy at the fact that the Indian public should criticize the government of India with regard to various issues. It may be a surprise to Pakistan to see citizens criticizing their own government. That is the hallmark of an open and functioning democracy. Pakistan's unfamiliarity with that again should not be surprising. And finally, there is this yet again completely ludicrous claim that Indian missiles have hit Afghanistan. Totally frivolous allegation, and I only want to point out that Afghan people don't need to be reminded about which country it is that has on multiple occasions in just the last 1.5 years targeted civilian populations and civilian infrastructure in Afghanistan.
Ladies and gentlemen, as you would have gathered from this morning's briefing, we are dealing with an evolving situation. Accordingly, today we don't have the time to take questions, but we will continue to update you on this situation as we go along. Thank you all very much for joining us this morning. તો જે પ્રકારથી પ્રેસ કોન્ફરન્સ સેના દ્વારા કરવામાં આવી છે અને જે પ્રકારથી પાકિસ્તાન જે ખોટા દાવા કરી રહ્યું છે તેને લઈને પણ માહિતી આપવામાં આવી છે. પાકિસ્તાન 26 જગ્યાઓ પર હવાઈ ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહ્યો છે. ભારતે પાકિસ્તાનના 4 એરબેઝ પણ તબાહ કર્યા હોવાની માહિતી સેના દ્વારા પ્રેસ કોન્ફરન્સમાં આપવામાં આવી. તો સાથે જ પાકિસ્તાને હોસ્પિટલો અને શાળાઓને નિશાન બનાવ્યા છે. પાકિસ્તાને ફાઇટર જેટ અને મિસાઇલોથી હુમલા કર્યા તેવી જાણકારી પણ આપવામાં આવી. શ્રીનગરમાં શાળાઓને નિશાન બનાવી છે પાકિસ્તાને. 26 એવા સ્થળો પણ છે જ્યાં પાકિસ્તાને હવાઈ ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો અને જાસૂસીનો પ્રયાસ કર્યો, પરંતુ એ તમામ પ્રયાસો નેસ્તનાબૂદ કરી દેવામાં આવ્યા. સાથે જ એવી પણ જાણકારી છે કે પાકિસ્તાન જે ચર્ચ હોય, ગુરુદ્વારા હોય, મંદિરો હોય, સ્કૂલો હોય તેને ટાર્ગેટ કરી રહ્યું છે અને વિભાજન પેદા કરવાની કોશિશ કરી રહ્યું છે ભારતમાં. બિલકુલ, પાકિસ્તાને હાઈ સ્પીડ મિસાઇલનો પણ ઉપયોગ કર્યો છે. તોપથી પણ પાકિસ્તાને હુમલાના પ્રયાસ કર્યા છે જેને નિષ્ફળ બનાવવામાં આવ્યા છે. ભારતીય સેનાની પત્રકાર પરિષદમાં તમામ માહિતી આપવામાં આવી છે કે પાકિસ્તાને યુદ્ધ વિમાનોનો ઉપયોગ કરીને જે રહેણાંક મકાન છે, જે નિર્દોષ નાગરિકો છે તેમને પણ ટાર્ગેટ કરવાનો પ્રયાસ કર્યો છે. સેના સજ્જ છે. તોપથી પણ પાકિસ્તાન હુમલા કરવાના પ્રયાસ કર્યા છે, પરંતુ તમામ હુમલા નિષ્ફળ નીવડી રહ્યા છે. પાકિસ્તાનમાં સોશિયલ મીડિયા થકી જે ખોટા મેસેજીસ, ખોટી ખબરો વાયરલ કરવામાં આવી રહી છે તે તમામનું પણ ખંડન કરવામાં આવ્યું. આ પ્રેસ કોન્ફરન્સમાં કહેવામાં આવ્યું કે એ તમામ જે દાવાઓ પાકિસ્તાન તરફથી કરવામાં આવ્યા છે, એરફોર્સ સ્ટેશન હોય કે પછી અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય તેને નુકસાન પહોંચાડવાની જે વાતો પાકિસ્તાન કરી રહ્યું છે તે તમામ ખોટી છે. ફોટોગ્રાફ્સ પણ દર્શાવવામાં આવ્યા. સુરતગઢના એરફોર્સ સ્ટેશનની અને સિરસાના જે એરબેઝ છે તેની પણ તસવીરો દર્શાવવામાં આવી અને સેનાએ પણ એ કહ્યું અને સાથે જ વિદેશ સચિવે પણ એ કહ્યું કે બધું બરાબર છે, સ્થિતિ અમારા કંટ્રોલમાં છે અને અમે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપી રહ્યા છીએ. બિલકુલ, પાકિસ્તાનની જે પરિસ્થિતિ છે તણાવભરી, તેમાં વિદેશ સચિવ વિક્રમ મિસ્રી, કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે માહિતી આપી છે પ્રેસ કોન્ફરન્સમાં. પાકિસ્તાને સતત ડ્રોન છોડીને ભારત પર હુમલાનો પ્રયાસ કર્યો છે, પરંતુ ભારતીય સેનાએ આ હુમલાને નિષ્ફળ બનાવ્યા છે. India has defended and reacted in a responsible and measured fashion to these provocations and these escalations by the Pakistani side. भारतीय सशस्त्र बलों ने अधिकांश खतरों को सफलतापूर्वक निष्क्रिय किया. फिर भी वायु सेना स्टेशनों पर उधमपुर, पठानकोट, आदमपुर और भुज बठिंडा स्टेशन, इन सब पर उपकरण व पर्सनल्स को हानि पहुंचाई. मैं ये भी बताना चाहती हूँ कि पाकिस्तान ने हाई स्पीड मिसाइल सुबह 1:40 पर इस्तेमाल करके पंजाब के एयरबेस स्टेशन को दागने की कोशिश की. તો પાકિસ્તાને કઈ રીતે પોતાની નાપાક હરકતો યથાવત રાખી છે અને તે ભારતને ઉશ્કેરી રહ્યું છે તે વિશે પણ જાણકારી આપવામાં આવી. જે અલગ અલગ સ્થળોએ તેણે હુમલા કર્યા છે તેને લઈને પણ કહેવામાં આવ્યું કે ભારતે તમામ હુમલાનો જવાબ આપી દીધો છે. મિસાઇલોને આકાશમાં જ ધ્વસ્ત કરી દીધી છે. સાથે જ શ્રીનગરમાં જે રીતે તેણે શાળાઓને નિશાન બનાવી છે તે તમામ હુમલાઓને પણ જે ભારતીય સેના છે તે નિષ્ફળ બનાવી રહી છે. બિલકુલ, ફાઇટર જેટનો ઉપયોગ કરી રહ્યું છે પાકિસ્તાન ભારત પર યુદ્ધ કરવા માટે, હુમલા કરવા માટે, પરંતુ નેસ્તો નાબૂદ આકાશમાં જ થઈ રહ્યા છે તેના